તો આજે આપણે ચર્ચા કરીશું ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ખૂંચડો. હવે ચુંબકીય ડાયપોલ તરીકે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખૂંચડાની વાત કરીશું. તો ધારો કે આવું વિદ્યુત પ્રવાહ ધારિત ખૂંચડું છે. આની ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ m બરાબર શું લખીએ છીએ, I લખીએ છીએ. n આટાનું ઊંચું હોય ડાયપોલ મોમેન્ટ m બરાબર શું લખીશું, n I. તો ચુંબકીય ડાયપોલ તરીકે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખૂંચડું જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે ત્યારે ખૂંચડું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. એનો એક ધ્રુવ કેવો બને, n ધ્રુવ બને, બીજો ધ્રુવ કેવો બને, s ધ્રુવ બને. બે વચ્ચેનું અંતર આપણે ધારો કે l લઈએ તો આની ડાયપોલ મોમેન્ટ આપણને મળે. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત ખૂંચડું એ ચુંબકીય ડાયપોલ તરીકે કઈ રીતે કામ કરે એની આપણે ચર્ચા કરીએ. ધારો કે આ n આટાવાળું ખૂંચડું છે. હવે રિંગના આપણે રિંગ માટે તમને ખબર છે કે રિંગ માટે આપણે આવું બની શકીએ. ધારો કે આવી રિંગ હોય, અહીંયા હું દોરવા આપું, ધારો કે આ રિંગ છે. રિંગના અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. તો રિંગના અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું? તો B બરાબર μ0 I × r² upon 2 × x² plus r² raised to કેટલા 3/2. આવું આપણે બની ચૂક્યા. આ રિંગ છે. રિંગની ત્રિજ્યા આપણે આ લઈએ. રિંગનો અક્ષ કેટલો હોય? x અક્ષ. તો રિંગના અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું હશે? તો B બરાબર μ0 I r² upon 2 x² plus r² raised to 3/2. હવે આ સૂત્ર આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે જો આ જે રિંગ માટેની વાત કરીએ, જો n આંટાવાળી રિંગ હોય અથવા તો એક જ આપણે આવું મૂંઝવણ લઈએ, એક આંટાવાળું ગુંચળાની આપણે વાત કરીએ. હવે એક આંટાવાળા ગુંચળા માટે જો વિચારીએ તો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. n આંટાવાળું જો ગુંચળું હોય તો આ ગુંચળાનું જો આપણે રિંગ ગણીએ તો આટલે દૂરથી જોઈએ તો રિંગ જ દેખાય છે. તો એના માટે આપણે શું લખીશું? B બરાબર μ0 ni r² upon 2 x² plus r² raised to 3/2. તો દૂરના અંતર માટે અક્ષ ઉપરના કોઈ બિંદુ માટે જો દૂરથી આ સોલિનોઇડને જોવામાં આવે તો તમને એક ખૂંચડું દેખાય n આંટાવાળું. અને આ ખૂંચડા માટે B બરાબર શું લખીશું? μ0 ni r² upon 2 x² plus r² raised to 3/2. આવું જો એક આંટાવાળું જે રિંગ આપેલી હોય તેનાથી x અંતરે આવેલા બિંદુ P માટેની આપણે વાત કરીએ. તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે આગળ લખી દીધું. બસ જ આપણે સાદું આપી દઈએ. ઉપર નીચે કેટલા વડે ગુણી કરીએ? તો પાઈ વડે ગુણી કરીએ. ચલો પાઈ વડે ગુણીએ તો આપણે μ0 I પાઈ r² upon શું લખીશું? 2 પાઈ x² plus r² raised to 3/2. આવું લખાય બરાબર. તો μ0 I પાઈ r² upon 2 પાઈ x² plus r² raised to 3/2. પણ પાઈ r² ની જગ્યાએ શું લખાય? આ રિંગનું ક્ષેત્રફળ થાય કે રિંગનું ક્ષેત્રફળની જગ્યાએ આપણે તો a લખી શકીએ. જો આની જગ્યાએ હું a લખી દઉં તો શું લખાય બોલો? μ0 I a upon 2 પાઈ x² plus r² raised to 3/2. તો આટલું ચુંબકીય ક્ષેત્રફળ. હવે તમને ખબર છે I × e ની જગ્યાએ તો શું લખીએ? ડાયપોલ મોમેન્ટ m બને. તો B બરાબર જો લખીએ તો μ0 સ્મોલ m જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે upon 2 પાઈ x² plus r² raised to 3/2. ઉપર નીચે આપણે 2 વડે ગુણી કાઢીએ. ઉપર નીચે જો 2 વડે ગુણીએ તો શું લખાય? 2 μ0 m upon 4 પાઈ શું લખીશું? x² plus r² raised to 3/2. તો એ વખતે ચુંબકીય ક્ષેત્ર જે આપણને મળ્યું એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સૂત્ર સ્વરૂપે મળ્યું. તો આમ રિંગના અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ આગળ જો ચુંબકીય ક્ષેત્રનું જો સૂત્ર લખીએ તો B બરાબર 2 μ0 m upon 4 પાઈ x² plus r² raised to 3/2. હવે આની જે દિશા જે છે એ કઈ બાજુ હોય? તો આની જો દિશા લઈએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એ a ની દિશામાં હોય, એટલે કે ક્ષેત્રફળના સદિશની દિશામાં હોય. અને a ની દિશામાં હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી બનશે? સમાન બને. તો આને આપણે સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો B બરાબર 2 μ0 સદિશ m upon 4 પાઈ x² plus r² raised to 3/2 થાય.
તો રિંગના અક્ષ ઉપર x અંતરે મળતા ચુંબકીય ક્ષેત્રનું એક આપણને નવું સૂત્ર મળ્યું જે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં મળ્યું. કયા સ્વરૂપમાં મળ્યું? ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં મળ્યું. જો n આકારવાળી રિંગ હોય તો એની જગ્યાએ ni લખાય અને ni લખીએ તો ni a ની જગ્યાએ આપણે m લખીશું તો એ વખતે પણ આ સૂત્ર જ આવે. તો ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં જો ચુંબકીય ક્ષેત્રનું જો સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. હવે જો અહીં ધ્યાન આપો, જો x ડબલ ગ્રેટર દેન r જો x ડબલ ગ્રેટર દેન r હોય તો r2 ની સાપેક્ષમાં સોરી x2 ની સાપેક્ષમાં r2 ને અવગણો. તો એ વખતે જો આપણે b નું મૂલ્ય લખીએ તો b બરાબર 2 μ0 n upon 4 pi અહીંયા x square raised to 3/2 તો આના બરાબર b બરાબર શું મળશે 2 μ0 m upon 4 pi શું લખીશું x સ્ક્વેર. સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો અહીંયા આપણે સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ. એક સ્ટેપ બધા લખીએ. સદિશ b બરાબર 2 μ0 m upon 4 pi x સ્ક્વેર. તો રિંગના અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. એટલે રિંગના ક્ષેત્રફળના સદિશની દિશામાં હોય. કઈ બાજુ હોય? રિંગના ક્ષેત્રફળની સદિશની દિશામાં હોય. હવે જોઈએ ધ્યાન આપો, આ જે આપણને સૂત્ર મળ્યું આવું નાનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણી ચૂક્યા. વિદ્યુત ડાયપોલની જો આપણે વાત કરીએ તો વિદ્યુત ડાયપોલમાં આપણે આવું ભણી ચૂક્યા. ધારો કે કોઈ વિદ્યુત ડાયપોલ આપેલો હોય, ધારો કે આ વિદ્યુત ડાયપોલ છે, એનો આ ઋણ વિદ્યુતભાર, ધારો કે આ ધન વિદ્યુતભાર છે, આ ડાયપોલનો અક્ષ છે, અહીંયા બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આગળ લખ્યા. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kP x ઘન લખતા. k ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો 2p upon 4 pi epsilon 0 into x ઘન. તો જો અહીંયા શું આપેલું છે? જે રીતે અહીંયા 2 μ0 m upon 4 pi x ઘન છે તો અહીંયા 2p upon 4 pi epsilon 0 into x ઘન છે. તો જો અહીંયા x ઘન તો અહીંયા x ઘન 4 pi તો અહીંયા 4 pi 2p તો અહીંયા 2m. તો એનો મતલબ એ થયો એક્ઝેક્ટ એના જેવું સૂત્ર છે. તો આના પરથી તમે એવું કહી શકો કે અહીંયા b તો સામે e ની જગ્યાએ b સ્થાન લે છે. ડાયપોલ મોમેન્ટ p ની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સ્થાન લે છે. બીજું x ઘન ની સામે x ઘન છે પણ અહીંયા જો 1/epsilon 0 ની જગ્યાએ μ0 છે. તો 1/epsilon 0 એની સામે શું આવશે? μ0. તો જેવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણી ચૂક્યા એવું અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્ર માટે E ની જગ્યાએ B મૂકી દીધો, P ની જગ્યાએ M મૂકી દીધા, ત્યાર પછી 1/epsilon 0 ની જગ્યાએ μ0 મૂકી દીધા. એટલે આ સૂત્ર આપણને મળી જાય. તો જેવું વિદ્યુત ડાયપોલમાં એવું જ ચુંબકીય ડાયપોલમાં જોવા મળે છે. તો પછી આ બીજું શું બનશે? ચુંબકીય ડાયપોલ બનાવીને અને એના અક્ષ ઉપર આપણને આટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ લેતા હતા તો આના અંતરામાંથી વિદ્યુત પસાર કરવાથી શું બની જશે? ચુંબકીય ડાયપોલ. તો ચુંબકીય ડાયપોલ કહેવાય. આમાં જો વિદ્યુત પસાર આવી થતો હોય તો આને આપણે શું કહીશું? ચુંબકીય ડાયપોલ કહીશું. અને ડાયપોલની દિશા આ રીતે હોય, ક્ષેત્રફળની દિશા. આ ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા એમની દિશા બની યાદ રાખજો. તો જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરનાર છે અને ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ને એટલે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરવાથી વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય ને એટલે શું બનશે? આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણથી જે વર્તુળ બને એ વર્તુળને આપણે શું કહીશું? ચુંબકીય ડાયપોલ. અહીંની ડાયપોલ મોમેન્ટની દિશા કહેવાય. એને આપણે m વડે દર્શાવીશું. ઇલેક્ટ્રોન જો આ રીતે પરિભ્રમણ કરતો તો અંતરના બહારની દિશામાં તો આ ચુંબકીય ડાયપોલની દિશા. અને જો આમ પરિભ્રમણ કરે તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ રીતે મળશે? આ રીતે મળશે. ચલો ખ્યાલ આવી ગયો. તો આવું જે ગૂંચળું જે છે એ ગૂંચળાને આપણે ચુંબકીય ડાયપોલ કહીશું. શું કહીશું? ચુંબકીય ડાયપોલ. આવા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જો ધારો કે કેટલું હોય? 2l જેટલું હોય તો એને આપણે સમજો આપણે 2d જેટલું અંતર લઈએ તો એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ. આને વિદ્યુત ડાયપોલ કહેવાય અને ચુંબકીય ડાયપોલ કહેવાય. તો આ અક્ષ ઉપર મળતા ચુંબકીય વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. હવે આની જગ્યાએ તમે આ બધા મૂલ્યો લઈ શકો. તો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો આવું હોય, વિષુવવૃત્ત રેખા માટેની વાત કરીએ તો વિષુવવૃત્ત રેખા માટેની જો વાત કરીએ તો આ ડાયપોલને લંબ જે રેખા હોય એને શું કહેવાય? વિષુવવૃત્ત રેખા કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ લખતા E બરાબર kP અપોન શું લખતા હતા? h ઘન. તો અહીંયા જો લખીએ તો
તો E ની જગ્યાએ b મૂકી દઈએ કે ની જગ્યાએ હું લખી દઉં p/4 pi epsilon 0 into x તો જુઓ E ની જગ્યાએ b મૂકું તો p ની જગ્યાએ શું મૂકશો તમે m 4 pi ની જગ્યાએ તો 4 pi જ આવશે epsilon 0 ની જગ્યાએ શું આવશે epsilon 0 બરાબર 1/mu એટલે કે mu0 અંશમાં આવશે mu0 into x તો એની વિષુવત રેખા પર મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે જો એની વિષુવત રેખા પર જો વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આગળ નિશાની કેવી આવશે માઈનસ તો અહીંયા જો ચુંબકીય ડાયપોલ માટે વાત કરીએ તો એની વિષુવત રેખા પર ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે તો એની વિરુદ્ધ દિશામાં મળે કેવી દિશામાં મળે વિરુદ્ધ દિશામાં મળે તો આ વિદ્યુત ડાયપોલની વાત થઈ અને આ ચુંબકીય ડાયપોલની વાત થઈ હવે જ્યારે ચુંબકીય ડાયપોલ લેવાનું હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું એને આપણે ચુંબકીય ડાયપોલ કહીશું અને ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય તો આ ગુંચળાથી બનતા ક્ષેત્રફળને લંબરૂપી હોય બરાબર વિષમ ગડીમાં હોય તો આ રીતે હોય અને સમગડીમાં હોય તો એ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં જોવા મળશે તો આટલું તમારે યાદ રાખવાનું છે તો આ થિયરી તમારે યાદ રાખવાની ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે હવે બીજું તમારે યાદ રાખવાનું વિદ્યુત ભારો એટલે કે ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર એ આપણે શું અલગ લઈ શકીએ છીએ એટલે કે એને મોનોપોલ કહેવાય તો વિદ્યુત ડાયપોલ જે છે એ આવા બે મોનોપોલથી બનેલી છે ચુંબકીય ડાયપોલની અંદર હંમેશા શું હોય ડાયપોલ જ હોય ચુંબકીય ડાયપોલ એ કદી મોનોપોલ હોતા નથી તો આટલું તમારે યાદ રાખવાનું ચુંબકીય ડાયપોલની અંદર ચુંબકની જો વાત કરીએ તો ચુંબકની વાત કરીએ તો ચુંબકની અંદર શું હોય તમને જોવા મળશે n ધ્રુવ અને બીજો કયો ધ્રુવ જોવા મળે s ધ્રુવ મળે આના બે ટુકડા કરો ગેજિયા ચુંબકના બે ટુકડા આપણે કરી દઈએ ગેજિયા ચુંબકના બે ટુકડા કરીએ તો એમાં પણ એક n ધ્રુવ અને બીજો કયો બની જશે s ધ્રુવ બીજો જે ટુકડો હોય એમાં પણ શું બનશે n ધ્રુવ અને શું બનશે s ધ્રુવ તો આમ ચુંબકના બે ટુકડા કરવાથી દરેક સ્વતંત્ર રીતે ns તમને જોવા મળે તો એ n ધ્રુવ એકલો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી કે એકલો s ધ્રુવ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી જ્યારે સ્વતંત્ર રીતે ઋણ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે સ્વતંત્ર રીતે ધન વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે જ્યારે અહીંયા સ્વતંત્ર રીતે n ધ્રુવ કે સ્વતંત્ર રીતે s ધ્રુવ હજુ સુધી શોધાયો નથી માટે ચુંબકીય ડાયપોલમાં મોનોપોલ હોવા જોવા મળતો નથી સ્વતંત્ર n કે s ધ્રુવ હોતો નથી તો આટલું તમારે યાદ રાખવાનું આ થિયરીના સૂત્રો યાદ રાખજો બરાબર તો આટલું કામ તમારે કરવાનું છે